તો જમવાની બાબતનું આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી. આની પહેલાં છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે. પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું. ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે. છોકરાઓ નાઈ નહીં જાય, છોકરાને ભણવું, કોલેજે ટાઈમ પર જઈ નહીં શકતા. તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે છે પ્રાથમિક જરૂરિયાત, તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું, તો એ પણ છોકરાને સરખી રીતે મળતું નથી. તો આ જ અમારી જે બે મેન સમસ્યા છે. જ્યાર સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ, ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ અહીંયાથી હલશે નહીં. બોલો